આ ભિખારીને કોક ભીખ દ્યો, હવે તો ભીખ દ્યો. થી ખાધું નથી, 2 દિવસથી ખાધું નથી, હાવ પેટમાં દુખે છે. કોક ભીખ દ્યો મારા બાપલ્યો, ભીખ દ્યો. કોક તો દ્યો મારા ભાઈઓ, ભીખ દ્યો. કોક મને ભીખ દ્યો. કોણ તો ભાઈ? કોક તો ભીખ દઈ જાવ બાપા, કોક તો દઈ જાવ. કોક મને ભીખ આપી. હું આપી? આ કોકે કાક સિક્કો આપ્યો લાગે છે. ભાઈ હું રોયલ ભિખારી છું. સિક્કાની નોટું આપો બાપલ્યો. ભિખારીને ભીખ દ્યો મારા બાપલ્યો. કેટલા ખાધું નથી. આ ચા મારા બાય બાય ટાટા. એ તો ભિખારી હો. હું આંધ્રો વતન સૌ. આંધ્રો છે તો તમે કો મને તે કેમ ખાધું? આયા પડ્યું તું કોકે મને સીધું આયા પડ્યું છે, ખાઈ લે. ખાઈ લીધું. એવો ધૂળ વગર દે દીધું તો તને? ના ભાઈ, મને એમ તો બાઈસ આવે ને નાકમાં. એવું છે? આ કોક થોડીક ભીખ દેજો ને. થોડાક પૈસા દેજો મારા બાપલ્યો, થોડાક દેજો. હટ 110 માવા મારા છે મેકી દે. હે આ મેકી દે. તારે? હા, થોડીક ભીખ હોય તો દઈ દે. ભીખ તો મારી પાસે ઉપર જોઈ જાઉં. થોડાક પૈસા નીકળે તો નાખી દે. 1000-2000 રૂપિયા નાખી દે. એટલી જ ભીખ તારા માટે સસ્તી છે. હા 2000 નો સિક્કો હોય મારે 2000 નો. 2000 ના સિક્કા નવા નીકળી ગયા. હા નવા નીકળ્યા. નરેન્દ્ર મોદી નો કાઢ્યા. હા ઈવડા સિક્કા છે મારે. કે દી આયા? 2025 ના. બતાય. એટલે તું જોસ? ના જોતો નથી. તે તું આંધળો તો કેમ આંધ્રો સૌ પણ મને હું બાઈસ આવે એટલે સિક્કા નીકળી મને બાઈસ આવે. એવો બધો ભિખારી બધી તને રોયલ ભિખારી છો. રોયલ ભિખારી. રોયલ એ કેવું નામ? અરે રોયલ ભિખારી એટલે મારું આમ આખી દુનિયામાં બધા કરતા ભિખારી મેન હું. રોયલ ભિખારી. એક કામ બોલ. આ ભેગ મંગળ જરૂર ન પડે. હું બિઝનેસ કરું છું. શેનો? રેકડી હાંકવાની. મને કેટલા આપીશ? મહિને 10,000. મહિને 10,000? હા ઓકે. એક કામ કર, બોલ ને. તું આ પડખે બેસી જા, હું તને મહિને 20,000 આપીશ. ઓલાને મેં 20,000 માં દાડીઓ રાખ્યો હતો ને, અને હવેથી આ તપેલીને દઈને અને હું એનું મોટરસાયકલ અને એના નવા લુગડા પહેરીને અને ઠેઠ વિદેશમાં વ્યૂ જવું છે. અને અત્યારે આ તપેલી દે અને બધી કારીગરી એને શીખડાવીને અને હું હાલતો થાવ વિદેશ બાજુ. રોયલ ભિખારી. વાહ રોયલ ભિખારી, વાહ તમને ક્યાં નવી ગાડી લીધી યાર? અરે આ તો નવી ગાડી લીધી છે. હજી તો તને ભિખારી બનાવ્યો અને 2-3 જણા નથી ભિખારી બનાવીને અને નવી થાર છોડાવવાની છે. અને મેં તને બધું શીખડાવ્યું તું. તને મગજમાં ખૂટ્યું છે ને? મગજમાં આવી ગયું. કેવી રીતે ભીખ માંગવાની? ભૈયા મેરે કુછ દે દે, મેરે 2 दिन से कुछ खाया नहीं है. હા બસ. અને હિન્દી માટે ઈ અને આપણા ગુજરાતી માટે ભાઈ મને કાક આપી દે, મેં 2 दिन ખાધું વાહ નથી. ભાઈ વાહ. અને ઇંગ્લિશ વાળો આવે તો હજા વાત વાહ કાઈ ઘટે ના. હાલ આપણે હું તને તારા હડાએ પુગાડી દઉં. હાલ ભાઈ તને તારા હડે પુગાડી દઉં. અહીંયા બેસી જવાનું તારે. હા આપણો હડો છે. અને હવે કેવી રીતે ભીખ માંગવાની તને ખબર તો છે ને? હા મને યાદ છે. બધું શીખી ગયો છો? આ બધું શીખી અને કાયમ ની 2 થી 3 લાખ ની આવક આવી જોઈએ. કેટલી? 2 થી 3 લાખ ની. એટલે હું તમે પગાર કેટલો આપશો? તને લાખ રૂપિયા તારો. લાખ રૂપિયા પગાર? હા હા તો કાંઈ વાંધો બસ હવે ભીખ માંગ્યા રાખજે. અને હું જાઉં છું છેટ વિદેશ. 2-3 બીજા ભિખારી મળે ને એને ગોતવા. હા એટલે બિઝનેસ આપણો ઊંચો થાય. હા એમ. હાલ હું જાઉં. ખાવાનું આપી દઉં. વાંધો છું મેં 2 દિવસથી કોઈનું ખાધું નથી. કોઈનો ખાવાનો સૌ ને હું ખાઈશ તો ભીખ માંગી. ક્યાં ગામથી ભીખ માંગવાયો છે લા? લા ઉપરથી પડ્યો છું. ઉપરથી પડ્યો તો ધરતીમાં કેમ ખડો છો? લા એ તો ભગવાનને ખબર છે, મને તો કઈ ખબર નથી. ભગવાન આ બધી શું 500 નોટો આવી તને ભીખ આપે છે કોણ? કેટલા વાળી છે? 500 નોટો છે બધી. મને કઈ દેખાતું હું ઓલા ઘણો સમજી લઉં. હરખું જો પેલા 500 તને 500 લાગે છે. ચશ્મા છે ચશ્મા? નહીં ચશ્મા નથી ભાઈ મારે પાસે. એટલે આવું બધી ભીખ આપે છે કોણ તને? આ કોક આપે છે, કોક જાય છે તમારી જવાબ ભાઈ હોય તો શું ભીખ આપો? 20 રૂપિયા હાલ છે? કેટલા? 20 રૂપિયા. એટલે 20 રૂપિયા જોતા એટલે બોલ હું તને આપું. બોલ કેટલા જોઈતા રે? તમે માંગવા બેઠો છો, હું માંગવા બેઠો નથી. એમ છે? હા હા તે 500 2000 જે ફાવે તમે દઈ દે ને ભાઈ. સારું ભાઈ મોજ કર ને. 500 ને બદલે 1000 આલે. વાહ ભાઈ વાહ. ભગવાન તને સારું કરશે. સારા આશીર્વાદ આપજે. કાંઈક સારું કામ કરી જાવ હોય એવું આશીર્વાદ આપજે મને. ભગવાન તને 3 છોકરાને બાપ બનાવે. અભી મજા આયેગા. આ કો ભિખારીને ભીખ આપો. મને કઈ આંખમાં દેખાતું નથી.
એટલે ભાઈ હું આંધળો છું એટલે આમ કઈ લાકડી આમ ફરું છું જો ને ભાઈ. તો આટલા બધા 500 વાળી નોટું કેમ લીધી તે? એટલે ભાઈ હું ભીખ માંગી કામ તું સો ક્યાં દેખાતો નથી મને ક્યાં રાખોય ક્યાં તું આ કોઈ આ છે આ બોલ બોલ. આતે આટલી બધી નોટું ક્યાંથી લીધી? એટલે હું ભીખ માંગી કામ છું. તમે પડ્યા છે 500 2000 2500 પણ મારી લગીને પાસે 20 રૂપિયા નાખ દે. કેટલા? 20 રૂપિયા. એટલે 20 રૂપિયાનું તો ઓલા છોકરાને વાપરવા દઉં છું તું 20 રૂપિયા દઈશ. તો પણ તું આવો ભિખારી બન્યો કેમ? એટલે ભાઈ મને રોયલ રાજા ન રહ્યો ઓલો પેલા ઓલો ભીખ માંગતો હતો ઓલા ભિખારી. ખૂણે બેઠો રે. હા એને મને આ ભિખારીમાં લગાડી દીધો. તો પણ આટલા બધા પૈસા એની પાસે ક્યાં પૈસો? એ ભીખ માંગે. એ ભીખ માંગી મોટો આમ વીઆઈપી બની ગયો. એ તાર ગયો છે વિદેશમાં. મારે તો બનવું જ ભિખારી. તારે બનવું જ ભિખારી? હા. એટલે ભિખારી બનવા હેલું નથી હો. અરે ભલે નો આપણે લખડશું તપલી લઈને. તપલી લઈને તારે લખડવું છે? હા. હા તો પાર્ટનરમાં લઈ જાય. આતે ઓલા રોયલ રાજાને કયો તો આપણું ગોઠવી દે કાક. હા તો હાલ હું એને ફોન કર્યો ને વાત કરી લઈશ. હા હું એને બોલાવી લઈશ હો. હા લા પાછું મારમાં. એટલે બધા ખાતો નથી. પડાનો મેં સિંગ કરીને તારે હારે ગરબે ઘૂમવું છે. એટલે કોણ ગીત છે? ગીત પેલા ગાતો ખરો. મારે કપડાનો મેં સિંગ કરીને તારે હારે ગરબે ઘૂમવું છે. શું પછી છે મને ભાઈ? ઓલો ગરબે ઘુમાડ છે હું બેહી જાવ રે. બોલો બોલો, એટલે મને ફોન કરી દે ને કોને લગાવો છો ફોન? ઓલા રોયલ રાજા ને. શું કામ હતું એનું? એટલે ભીખ માંગવાને ફોન કરવાનો હતો એને કામ છે થોડુંક એને. કેવું છે? હા બોલો નંબર બોલો. 999 ફોન રૂકો 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 રૂકો. પેલા હા, લોક કેવું ખોલો. હા? લોક ખોલ દેવો, મોબાઈલ માં લોક ખોલવો પડે હા ખોલો પહેલા. ખોલો બોલો નંબર. 99 ફોર્ચ્યુનર બસ, ડબલ બસ. ઓકે, ઓકે, ગયો? આવી ગયો આવી ગયો. હેલો શેઠ ક્યાં છો? એટલે મહણિયા બોલ લે. હે ભિખારી ગોતસ? તારી મનનો મેં ભિખારી ગોત લીધો હે તારું કામ છે. કેટલા આવો સાહેબ દેશમાં? હા 2 દી થાય. હા તો વાંધો નહીં લે. હા તો ભિખારી ગોતતો ના એ સીધું વ્યો છે પરબર. હા લે કાપુ હો. હા ભાઈ તમે ફોન આવી લ્યો તો ક્યાં છો? સારું, આ રહ્યો, આ રહ્યો. વાત થઈ ગઈ ને? હા હવે હજી એક ફર ડિસ્કો કરાવો ને મજા આવે. હજી એક વાર કરો છો? હા કરાવો. હાલો, ગોતી જાઓ, ગોતી જાઓ, ગોતી જાઓ. મારે કપડાનો મેં સિંગ કરીને તારે હારે. અરે, અરે, દારૂ પી ગયો છો? દેખાતું નથી આમ તો પગમાં અરે, ઉભા થઈ જાઓ, દારૂ પી. એટલે આ તો મારો પાર્ટનર ભિખારી છે. હાલ હું વાત કરું. હાલો હે તને ભિખારી મળી ગયો છે તો એક કામ કરીને હાસી રાખજે અને હું 2 દિવસમાં ના આવું છું અને ત્યાં સુધી એને ક્યાંય જવા ન દેતા હો. આમાં જે ભીખ માંગવામાં તૈયાર હશે ને? હા ભીખ માંગવા તૈયાર જ છો ભાઈ, પાક્કું જ છે. પાકું જ છે ને? હા હા તો મારે ટેકનિક સાંભળતું. હા બોલ બોલ. તારા છે ને હાથ 2 કાપવાના છે. હે હા કા એટલે કાપવાનું નથી. તઈ હું છે ને તારા હાથ છે ને વાંહી જાવ દો. ઓય એવું કા કેવાય તો વાત કાપી નાખી. મારી પાસે મારી બાયડી ને મારા છોકરા શું કામીન ખાય? હાજી કા પછી ભીખ માંગીને કામીન ખાય બીજું શું કામીન ખાય? પહેલા પછી કા આખી જિંદગી ભીખ ન માંગવાની હોય. તે તું શું કરીશ તું? ઈ પછી થઈ જાય ઈ રાજા હા થઈ તે જાય. કામ કે બે હાથ છે ને વાંહી કરી દે પેલા. હલ્દી જા. હા બરોબર જો. એટલે તું તો આંધળો હતો ને પણ હે તું તો આંધળો હતો ને? એ તો મેં ભીખ માંગવા માટે મેં ખાલી નાટક કર્યું હતું. હે અત્યારે હું જે નાટક કરું ને હા એ આ તો નાટક જ છે તારા હાથનું. એટલે એટલા બધા પૈસા એમાં હા એમાં નાટકમાં કાંઈ કમાય 500 હજાર એક છે. છે? એટલા બધા હા. ઓ હે તો મારે આમ જ આખી જિંદગી કરવું છે. આખી જિંદગી આમ કરે તો 2 કરોડપતિ છે. ઓલો ઓલો વિદેશમાં ફરવા ગયો. એને મને આપણે 2 ફરવા ગયેલ છે. ઈ પછી એલા ફરવા ગયો છે? હા એ ફરવા ગયો છે અત્યારે. એટલે ઓલો ખૂણામાં બેઠો તો ઈ? હા ઈ હો મોટો રોયલ રાજા થઈ ગયો છે અત્યારે. ઓહો હે હે તો આપણે એની સાઈડ કાપવી જોઈએ ભાઈ. એટલે એ કપાડું છે ને ટેકનિક શીખો ને બધી ટેકનિક છે ને સંભાળીને રાખો. બતાવવાનું નહીં કે હું આમ સાદો છું એમ. હો હા હા તે વાંધો ના લે. હું તો શીખી ગયું બધું. હા બધું હા હાલ મારા અડે લેજો. હા એટલે આ છે હા એ હંતાડી દે તારો. હા ઈ તો ભૂલી જ ગયો તો લો. હા છે ને આ છે ને કોઈને ખબર ન પડી કે આ હાથ મારા 2 છૂટા હશે એમ. હા એટલે આ છે ને હંતાડી રાખજે. હા. એટલે જો કોક જોઈ જશે ને તને તો આને 2 હાથ છે તો આપણે ભીખાઈને આપે અને જેલમાં ઘાલી દે. આપણે છે ને ઓલો રોયલ રાજા નો હા. એની સાઈડ તપવાની છે અત્યારે આપણે. એની સાઈડ તો આપણે કાપી જ છે. હા એ અત્યારે વિદેશમાં કરોડપતિ બની ગયો છે અત્યારે રોયલ રાજા. ફેક્ટરી છે ને તે તો આ ઘરની. ફેક્ટરી કેટલી ફેક્ટરી છે 107 ફેક્ટરી છે. એટલી બધી છે. હા એ ભીખ માંગી માંગીને આગળ આવ્યો છે. એટલે છે ને આપણે બેને આગળ જ આવવાનું છે. હા. એટલે હાથ છે ને તારા આવી રીતના છુપાવી રાખવાના. હા. કોઈ કહેવાય ને કે હું આમ હાથ છુપાવી એટલે મને સજા ન આપે.
આ ધાન તો મારો હડો બતાવું. આ આપણો અડો છે. હા આજથી અત્યારે હડો આપણો મારો છે હા. એટલે આપણે બે બીજા તું બે સમજાવી દઉં આયો હા હું તો તાપે તપેલી મેકું છું તો કાંઈ માળા નીકળે ને હું શીખવાડું. હું તને દેખાડું. ભાઈ મને દે દે હું હાથ બે ભાઈ મને ભાંગલો ભીખ દઈ દો, હું આંધળો છું. આંધળો નહીં હાથ ભાંગલો છું એમ હા, કીધું. હું હાથ ભાંગલો છું. ભીખ દઈ હા દો. બસ એમ એટલે મારું મરજી થાય ને તો હું 500 ઘા કરી દઉં એટલે તારો આવી જાય મેળ હો એટલે એવી રીતના છે ને તારે ભીખ ભાંગે રાખવાની છે હા. અને બધું છે ને રોયલ રાતને આગળ જવાનું છે હા. અને આ વાત કોઈને સિક્યુરિટી કોઈ ખબર નહીં પડી જોઈએ આથી આ અડો તારો આપું છું હા. હો ને ઓય થોડીક આ બે ભીખ ભાંગાય હું તો જોકો ભાઈ કો ભીખ દે ભાઈ, દો ભીખ દઈ દો. હાથ હિલાનો છો, ભાઈ. હું ભીખ આંધળો દઈ છું દો. ભાઈ મેં બેદીથી ખાધું નથી આ ભીખ અમારો રોયલ ભિખારીનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આનો બીજો પાર્ટ જોવા માટે કોમેન્ટ કરો તો અમે બીજો પાર્ટ લાવીશું. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો અને આ વિડીયો તમને જોવા મળશે બીજા મળશે જય જય હિન્દ, માતાજી. ભારત.